નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા દાદા ભગવાન હોલ સનાતન સંસ્કાર કેન્દ્ર કાંકરોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણસિંહ સાહેબ શ્રીના અધ્યક્ષસ્થાને મળી, જેમાં ડીડીઓ શ્રી એચ.એમ. વોરા, ડીવાયએસપી શ્રી એ.કે. પટેલ, નગરપાલિકા મેમ્બર શ્રીમતી હંસાબેન પિત્રોડા, નાયબ પશુપાલન નિયામક શ્રી જે.બી. પટેલ તથા ડોક્ટર માલવિયા, સાબર ડેરી એમડી શ્રી સુભાષભાઈ પટેલ તેમજ કમિટી સભ્ય શ્રી ડોક્ટર ઝાખવાલા, શ્રી સર્વાનંદ ભટ્ટ, ડોક્ટર એ.એસ. પટેલ, ડોક્ટર પી.એસ. પટેલ તથા શ્રી અતુલભાઈ દીક્ષિત, સહકારી જીન ચેરમેન શ્રી સુજીતભાઈ, ડિરેક્ટર શ્રી જી ખ.વે, સંઘ શ્રી સંજયભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના મેનેજિંગ સેક્રેટરી ડોક્ટર આર.એસ. પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન તથા મહેમાનોના વિશિષ્ટ સ્વાગત બાદ દીપ પ્રાગટ્ય કરી વાર્ષિક સાધારણ સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું. મેનેજિંગ સેક્રેટરી શ્રી ડોક્ટર આર.એસ. પટેલે એજન્ડા મુજબની કાર્યવાહી કરી. તેઓએ સોસાયટીની સ્થાપનાથી આજ પર્યંત થતી રહેલ પશુ પક્ષી સારવાર તથા અકસ્માતે ઘાયલ થયેલ પશુઓને લિફ્ટિંગ વાહન દ્વારા ઈડર પાંજરાપોળ મોકલવાની કામગીરી તેમજ સભાસદોને જીવદયા પ્રેમીઓને સંપર્ક કરી સભાસદ બનાવી સોસાયટીની કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં જોડાવા અનુરોધ કર્યો. ખજાનજી શ્રી ડોક્ટર બંકિમભાઈ પટેલે હિસાબોનું વાંચન કાર્ય કર્યું હતું અને સભામાં કામકાજની સર્વાનુમતે બહાલી આપવામાં આવી. સભાના અધ્યક્ષ અને કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘે સોસાયટીની ઉત્કૃષ્ટ કામગીરી પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે દરેક સભાસદને અન્ય જીવદયા પ્રેમીઓને સભાસદ બનાવવા અનુરોધ કર્યો હતો તેમજ સોસાયટીની જમીનની જરૂરિયાત બાબતે મદદરૂપ થવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ડીડીઓ શ્રી એચ.એમ. વોરાએ જૈનોની જીવદયા પ્રવૃત્તિને યાદ કરી આપણા પૂર્વજોમાં જીવદયા અને સહજીવનને પ્રેરણાત્મક વાતોની સંભાળી સોસાયટીની પ્રવૃત્તિને બિરદાવી હતી. ખાસ ઉપસ્થિત રહેલ સાબર ડેરીના એમડી શ્રી સુભાષભાઈ પટેલે પોતાને સભાસદ થવા બદલ ગૌરવની લાગણી અનુભવી જણાવ્યું કે વધુ સભાસદ બનાવવા દરેક જણ એક સભાસદ બનાવે તેવો અનુરોધ કર્યો. નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર જે.બી. પટેલ તથા ડોક્ટર માલવિયા સાહેબ શ્રીએ સંસ્થાને તાંત્રિક તેમજ અન્ય ખૂબ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શ્રી અતુલભાઈ દીક્ષિત, શ્રી સર્વાનંદ ભટ્ટ, શ્રી બી.ટી. પટેલ તેમજ નયનભાઈ દેસાઈ વગેરે પોતાના પ્રાસંગોચિત સૂચનો કરેલા હતા. ભોજનદાતા શ્રી શ્રેણિકભાઈ શાહ અને શ્રી શ્રીપાલભાઈ શાહ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ. સહમંત્રી ડોક્ટર પી.બી. પટેલે આભાર વિધિ કરી હતી. સાબર ડેરીના ડોક્ટર જે.કે. પટેલ તથા સંસ્થાના કારોબારી સભ્ય ડોક્ટર પી.પી. પટેલ દ્વારા સભા સંચાલન કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવાયો હતો. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.